હું પણ લઈ રહ્યો છું અને હરેક વખતે મેં ગામડામાં સભામાં મેં એમ કીધેલું છે કે મને વિધર્મીઓ મત આપી મારી મતપેટી તમે બગાડતા નહીં, અભડાવતા નહીં મતપેટીને. આવું મેં વારંવાર મારી સભામાં કીધેલું છે અને આજ પણ હજી હું કહું છું કે મારે તમારા મત જોતા. નમસ્કાર, જય ભારત. આ શું ભાજપના એમએલએ મનની વાત મોઢા પર બોલી ગયા કે શું? પણ આ તમને જાણીને નવાઈ ન લાગશે, કારણ કે વાંકાનેરના એમએલએ જીતુ સોમાણી આવું ઘણી બધી વાર ખુલ્લેઆમ બોલી ચૂક્યા છે કે મુસ્લિમો અને વિધર્મીઓ મને વોટ ના આપતા અને મારી મતપેટીને અભડાવતા નહીં. પણ અત્યારે જીતુ સોમાણી આવું શું કામ બોલી રહ્યા છે તેની પાછળનું કારણ છે એક વાયરલ વિડીયો. અને આ વાયરલ વિડીયોમાં વધુ મોટો ધમાકો થયો જ્યારે તેમણે એક વ્યક્તિને એવું કહી દીધું કે તમે કોંગ્રેસને વોટ આપજો, ભાજપને નહીં. અને ત્યારબાદ આ વાયરલ વિડીયો પર સ્પષ્ટતા કરી છે. પહેલા તો આ વાયરલ વિડીયો જોઈએ ને ત્યારબાદ તેનું રાજકીય ગણિત શું છે તે પણ આપણે જોઈએ. સારું જલ્દી આપણે ધ્યાન આપણે દઈ જ છીએ, તમારામાં ધ્યાન તો દઈ જ છીએ. મેં મુસલમાન છે, આપણે ધ્યાન દઈએ. 50 વીઘા જમીન છે, પાણી સારું તમારા હિસાબે આવે. ખાલી ગયું 50-60 મત નકાવી ભાજપમાં, તાલુકા પંચાયતમાં, જિલ્લામાં, બેયમાં ભાજપ પર જ નાખવાના તો કોંગ્રેસમાં ના, એમાં અમને નહીં ફાવે. કારણ કે અમને 5 વર્ષ થયા આમાં લાભ મળે. એ લાભ તો મારે દેવરાવો હોય ને. એમ હા, તો હું કહું એમ કરો ને. હા, નાખજો કોંગ્રેસમાં, પાણી પીવો ત્યારે છોડાવી દઈશ. કાંઈ વાંધો નહીં. બસ ઈથી આપણે કાંઈ વધારે ન જોવે. અત્યારે 2 ફાર્મ પાણી હાલે મસ્ત. 50 વીઘા જમીન હોકરાને કાંઠે છે. છોડાવી દઈશ પાણી. એમ તમે આ વસ્તુ કરો બરોબર. ભાજપમાં નાખવાનું કહીશ ત્યારે તે દી ભાજપનું કહીશ, અત્યારે કોંગ્રેસમાં નાખો. કાંઈ વાંધો નહીં. નકર કદાચ કંઈ ફરે એમ હોય તો ફોન બોન કરું કાલે. કાંઈ નહીં, આમાં જ જવા દો. હું તમને કહું છું ને. કાંઈ વાંધો કોને મોકલા તમે? રેમભાઈ મોકલી? ના ના, કોઈ હું કાયમ અહીં આવું છું. તમે અહીં સામેથી જ બકાલું દઉં. કાંઈ વાંધો નહીં. પૈસા માટે પહેલાં હું જ્યારે સેન્ટિંગના કામ કરતો હતો તમને પહેલાંથી ઓળખું છું. બરોબર. હાલે હાલે. નાનો ફોટો દીનનો તમે બધા ભેગા છે. નાનો ફોટો હોય કેદી. હા, ફોટો એટલું ઓછું છે કાયમ. તમારા ઓલામાં એને કામ કરેલા સેન્ટિંગ અમે 7 વર્ષ બેઠી. ભલે આવે. આ વાયરલ વિડીયો ભરી બજારનો છે અને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પહેલાનો છે. પરિણામ આવ્યું તે પહેલાનો છે, જેમાં એક વ્યક્તિ તેમની પાસે આવે છે અને જીતુ સોમાણી થોડા સતર્ક થઈ જાય છે અને ઉડાવ જવાબ આપી દે છે કે ભાઈ તમે કોંગ્રેસને વોટ આપજો. અને ત્યારબાદ તેમને આ પરિણામ આવ્યું જેમાં વાંકાનેરમાં કોંગ્રેસ જીતી છે અને ભાજપ હારી છે. ત્યારબાદ આ વિડીયો વાયરલ થયો અને તેમાં જીતુ સોમાણી હવે પત્રકારોની સામે ખુલીને બોલી રહ્યા છે. આ જે બોલી રહ્યા છે 6 મિનિટ લાંબો વિડીયો છે ને તેમાં તેમણે 4 અલગ અલગ મુદ્દે વાત કરી છે. પહેલી જે વાત છે તેમાં વાવડી ગામ સામે તેમને શું વાંધો છે તે જણાવ્યું છે. ત્યારબાદ તેમણે ચોખ્ખું એવું કહી દીધું કે હું ને મારા પત્ની બંને ધારાસભ્ય રહી ચૂક્યા છે અને અમે બંને એવું જ કહ્યું છે કે તમે મુસ્લિમો અને વિધર્મીઓ અમને વોટ ના આપતા, હિન્દુઓના વોટ અમારા માટે પૂરતા છે, અમારી મતપેટીને અભડાવતા નહીં. ત્યારબાદ હજી મોટો ધમાકો કર્યો છે 2027ની ચૂંટણીનો ને એવું પણ કહી દીધું છે કે મારે આગળની આવનારી વિધાનસભાની ચૂંટણી પણ લડવાની છે. અને હજુ એક મોટો ખુલાસો કર્યો છે. શું છે તે તમે આ વિડીયોમાં જુઓ ને ત્યારબાદ હજી થોડી સ્પષ્ટતા કરી લઈએ. હું ચુસ્ત હિન્દુવાદી કાર્યકર્તા છું અને RSSનું સ્વયંસેવક છું. મારા રગે રગમાં હિન્દુત્વનું લોહી વસે છે. આજે દલડીનો વિડીયો જે વાયરલ ભાઈ એમ કહે છે કે હું દલડીનો મુસલમાન છું. 20-25 વર્ષ પહેલાં એક દલડીમાં બનાવ બન્યો હતો કે વાઘાભાઈ કરીને જે માલધારી છે એની 20 થી 30 વિધર્મીઓએ ગાયોની હત્યા કરી નાખેલ હતી. એ બાબતમાં અમે પછી આખી ટીમ ત્યાં દલડી ગયા હતા. એ દલડી જઈ અને અમે હંગામો કર્યો હતો કે આ જે પણ વિધર્મીઓએ જે ગાય માતાઓની હત્યા કરી છે એના ઉપર કાયદેસર રીતે કાર્યવાહી થવી જોઈએ. એમાં અમારી એ ટીમમાં એ વખતે અમરસિંહભાઈ મઢવી હતા, મોનાભાઈ માલધારી હતા, ગૌતમભાઈ ખાંડેખા હતા અને બીજા ઘણા બધા અન્ય લોકો હતા. ત્યારે એ દલડીના જે વિધર્મી લોકો હતા
એ લોકો પણ આમાં સંડોવાયેલા હતા. એટલે દલડીની વાત કરી તો દલડીના મુસ્લિમ સમાજ કોઈ દી ભાજપને મત આપે નહીં. અને 25 વર્ષનું જે એની મતદાર યાદી છે દલડીની, એ પણ આપ જોઈ લ્યો કે ભારતીય જનતા પાર્ટીને મત આ દલડીમાંથી કેટલા મળ્યા છે. બીજું વાત એ છે કે હું 2002 થી મારા પત્ની લડતા હતા ધારાસભ્ય તરીકે, હું પણ લડ્યો છું. અને હરેક વખતે મેં ગામડામાં સભામાં મેં એમ કીધેલું છે કે મને વિધર્મીઓ મત આપી મારી મતપેટી તમે બગાડતા નહીં, અભડાવતા નહીં મતપેટીની. આવું મેં વારંવાર મારી સભામાં કીધેલું છે. અને આજ પણ હજી હું કહું છું કે મારે તમારા મત જોતા 2.25 લાખ મતદારો આ વિધાનસભા વિસ્તારમાં હિન્દુ સમાજના છે. હિન્દુ સમાજે મને ઘણો બધો પ્રેમ આપ્યો છે અને મારા ઉપર વિશ્વાસ રાખ્યો છે, અને હિન્દુ સમાજ સતત મારી સાથે રહેલો છે. એટલે મારે આટલા બધા જો હિન્દુ સમાજના મત હોય તો બીજા લોકો પાસે મારે મત માંગવાની જરૂર નથી. અને ખોટી મતપેટી શું કામ અભડાવીએ જોઈએ? કારણ કે મને જે લોકો કહી રહ્યા છે, બજારમાં ઘણું બધું કહેતા હોય, કોઈ લોકો શેતાન કહેતા હોય, કોઈ લોકો સારા કહેતા હોય. એટલે શેતાન તરીકે પણ એ લોકો મને ચિતરી રહ્યા છે. તો એ શેતાનને એ લોકો મત કેવી રીતે આપે? અને આ દલડીવાળાની જે વાત રહી એ આ વિષયમાં મારી ટીખળ કરવા આવ્યો હતો, અને એ કોંગ્રેસી હતો. અને મારી પાસે ટીખળ કરી અને મને એમ કે મત કોને આપવાના છે. એટલે ભાઈ, હું તારી પાસે ગમે તેટલું કરું, હું તને ગમે તેટલું કહું, તું ભારતીય જનતા પાર્ટીને મત આપવાનો નથી, કોંગ્રેસને જ મત આપવાનો છો. અને તું જે વસ્તુ ટીખળ કરવા આવ્યો છો એ આ તારી ટીખળ છે. અને બીજી વાત એ છે કે મેં દલડી દિઘલિયામાં કોઈ દિવસ પાણી છોડાવેલ નથી. આવી જ રીતે હું રાત્રે 1 વાગે કુવાડવાથી આવતો હતો, અને કલાવડી પાસે એક હોટલ છે, એ હોટલે હું ચા પાણી પીવા ઉતરો. એટલે ત્યાં ઘણા બધા લોકો હતા. અપક્ષ ઉમેદવાર હતા, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા, આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા. એટલે એ લોકોએ બધા એમ કીધું કે આવો નાસ્તો કરવા. એટલે હું બેઠો. હવે એ વાતને પણ લોકોએ વિડીયો ઉતારેલ છે અને એમ કીધું છે કે અહીં અપક્ષ માટે મત માગે. એટલે ભાઈ, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે, આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે, અપક્ષ ઉમેદવાર છે, અને બધાના કાર્યકર્તા છે. તો હું અહીંયા મત કઈ રીતે માગી શકું? આ એક મને બદનામ કરવાનું કાવતરું છે અમુક તત્વોનું, અને એ બદનામ કરવાનું કાવતરું ઘડી રહ્યા છે. પણ મારી પાસે પુરાવા છે કે ત્યાં આમ આદમી પાર્ટીનો ઉમેદવાર હતો, અપક્ષ ઉમેદવાર હતા, અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા. ભારતીય જનતા પાર્ટીનો રાજાવડલા સીટનો ઉમેદવાર ભાજપનો પણ ત્યાં હાજર હતો. એટલે આ લોકો જે બદનામ કરે છે, અને હું વારંવાર હજી પણ હું કહું છું કે 2027માં ચૂંટણી લડવાનો છું. તેથી મને વિધર્મીઓએ મત ન આપે અને મતપેટી ન અભડાવે, આ પણ વાત ચોક્કસ છે. મેં વિધાનસભામાં મુસ્લિમો પાસે કોઈ બી મત માંગ્યા નથી. હું જ્યારે પણ ત્યારે લડ્યો ત્યારે એક પણ મુસ્લિમોને મેં કીધું નથી કે મને મત આપજો. 2.25 લાખ મતદારો છે. હું નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહનો હનુમાન છું. જો એ મત ન માગી શકતા હોય, ભાઈ બંગાળમાં એમ કહે કે મારે મુસ્લિમના મત નથી જોતા, હું તો આ વસ્તુ તો હું 20 થી 25 વર્ષથી આ કહું છું કે ભાઈ મારે મુસ્લિમોના મતપેટીમાં આપી આ મતપેટી અભડાવતા નહીં. બસ આ જ વાત છે, બીજી કોઈ વાત નથી. આ વિડીયો બનાવવા માટે થઈને જે વ્યક્તિ તમારી પાસે આવ્યો અને ત્યાર પછી જેણે આ વાયરલ કરવાનું કૃત્ય કર્યું, એના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવાનું તમે વિચારી રહ્યા છો ખરા? કે જાણી જોઈને તમારી છબી બગાડવા માટેનો પ્રયત્ન થઈ શકે? એ કોંગ્રેસનો માણસ હતો. એ કોંગ્રેસના માણસની પાછળ કોઈ પણ મારા વિરોધી તત્વો હોઈ શકે છે. અને હમણાં જ મેં વકીલ પાસે સલાહ માગી છે કે આના ઉપર શું થાય. એટલે એને સામાન્ય તો એ રીતે કીધું છે કે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ન થાય, કોર્ટમાં થાય. હું વકીલ પાસે સંપૂર્ણ રીતે જાણકારી કરી અને આની પાછળ આ ભાઈ અને એની પાછળ કયા તત્વો સંડોવાયેલા છે એને હું 100% ખુલ્લા કરીશ. બાકી હું હિન્દુ છું, હિન્દુ રહેવાનો, હિન્દુ પાસે જ મત માગવાનો છું, એ વાત ચોક્કસ છે. વિધર્મીઓના મારે મત જોતા નથી અને વિધર્મીઓ મારી મતપેટી અભડાવે નહીં, આ પણ ચોક્કસ વાત છે.
આમાં નેતાજીએ જે વાત કરી તે તમે સાંભળી અને ત્યારબાદ ચોંકી ગયા હોવ તો વાંકાનેરની પણ થોડી વાત કરી લઈએ. વાંકાનેરમાં અત્યારે જોવા જઈએ તો ડેમોગ્રાફિકલી રીતે હિન્દુઓ જે છે તેમની બહુમતી છે અને તેઓ લગભગ 73% જેટલા છે 2011ના આંકડા મુજબ. અને મુસ્લિમ સમાજ જે છે તેમાં તેઓ જે બાકીની સંખ્યા રહે છે તેમાં મુસ્લિમ સમાજ, જૈન સમાજ રહેલો છે. પણ આપણે વાત કરી રહ્યા છીએ કે ગુજરાતના કોઈ ધારાસભ્ય આવું બોલે તેવું પહેલીવાર બન્યું છે. આની પહેલાં ભારતની એટલે ગુજરાતની બહારના જે ભાજપના ધારાસભ્યો છે તેઓ આવું બોલે તો ચાલતું, પણ ગુજરાતના ધારાસભ્ય આવું બોલે છે ત્યારે તે કેટલું યોગ્ય છે કેટલું નથી તે રાજકીય વિશ્લેષકો પણ અત્યારે બોલી રહ્યા છે, તેની ઉપર કોમેન્ટ કરી રહ્યા છે. તમારું આ મામલે શું માનવું છે તે તમે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. ધન્યવાદ.